અશોક ક્યાં છે? આ શું છે? આ અહીંયા શું ભંગાર વેચવા બેઠો છે તું? નહીં તો એક થોડું કામ હતું નહીં કરતો તો, પણ આ તો તને પૈસા શાના આપીએ છે? આ બધું સરખું કરવાનું આપીએ છે ને કે આ બધું ભંગાર કરીને બધું નાખી દેવું છે, બહાર ફેંકી દેવું છે, બધું ખાલી કરી નાખું ઘર? નહીં તો હું હરખું કરી નાખું. અત્યાર સુધી શું કરતો હતો? ભૂલી ગયો. બસ તું ભૂલી બહુ જાય. તું ખાવા નથી બોલતો, તું પગાર લેવા નથી બોલતો, ઉપાડ લેવા નથી બોલતો, બસ કામ કરવાનું ભૂલી જાય છે. પણ બધાય કામ કરી તો નાખું છું. શું કરી નાખે છે? બધા જ કામમાં તું મિસ્ટેક કરે છે. એક કામ સરખું કરી તમને કે કપડાં ધોઉં છું એ ધોળા તો કરી નાખું છું. ધોળા કપડામાં તો તું ધોળાની સાથે સાથે બીજા બધા કપડા બગાડી નાખે છે. અક્કલ ઠોઠ છે. પગાર લેવા તો વહેલો આવી જાય છે, ઉપાડ લઈ જાય છે. તારા પગાર પહેલા તો ઉપાડ જતા રહે છે. શેઠ તમે બહુ ગરમ નહીં થતા મને. અરે ગરમ ના થાવ તો શું થાવ? આ તમારા કામના ઠેકાણા નહીં. ખબર નહીં નોકર તને કોણે રાખ્યો? શેઠ હું લઈ લઉં છું. આ ના થતું હોય તો ભાઈ નોકરી છોડીને જતો રહે ને અહીંયાથી. નહીં, અમારે કઈ જરૂર નથી નોકરની આવા. મારે નાના નાના છોકરા આ છે. તમારા નાના છોકરા અમારા માથા પર નાખી દેવાના. તારા નાના છોકરા અમારે પાળવાના. નાના છોકરા વાળી અમારા છોકરા નથી. તારા એકલા છોકરા છે? પણ આ પહેલી વાર જ આવું તો છે. જા ને હવે મારું મગજ સગાઈ કર. તમે કઈ બીજું નહીં બોલતા હો શેઠ. બીજું ને મારું બધું ઘણું બધું બોલાઈ જશે. સરગો ફટાફટ. શું થયું? કેમ આટલી બૂમો પાડો છો? અરે શું થયું? શું આ નોકર જો કઈ કામ ધરા કે કોઈ કામ સરખી રીતના કરતો નથી. બસ તમને ખબર તો છે આખા ઘરનું કામ એ એકલો જ કરે છે. અને મેં એને મોકલ્યો તો અંદર બધું કબાટ સરખું કરવા. એટલે આ અહીંયા એવું પડી રહ્યું, મેં કીધું પછી કર, પહેલા કબાટ સાફ કર. પણ તારો કબાટ પછી સાફ થઈ જાય ને પહેલા એ કામ પૂરું થવા દેવાય ને. બીજું કામ માથા પર થોપી દે છે અને તારથી શું તું શું કરે છે? તારથી કામ નથી થતું બીજું કઈ? બસ તારા ઓર્ડર કરવા છે. અને ભાઈ તારથી કામ થતું હોય તો કર, નહીં નીકળ ચાલ. જેઠાણી આ શેઠને સમજાવો ને. મારા નાના છોકરા છે બેન, બીજું કોઈ રાખતુંય નથી. એક કામ કરો, તમે અંદર જાઓ, હું સમજાવું છું. જા ને હવે. કચ ખરાબ કરે છે. અરે તો થોડું શાંતિથી વાત કરો ને. શું કામ આટલા બધા હાઈપર થાવ છો તમે? શાંતિથી વાત શું કરું? અને આ શું છે? મેં તને શું કીધું કે તારે આ ઘરમાં ફક્ત સાડી જ પહેરવાની, બહાર ક્યાંય જાય સાડી પહેરીને જવાનું. આ જીન્સ અને ટી શર્ટ અને આ બધું પહેરવાનું કોણે કીધું? તારે બહુ ફ્રીડમ જોઈએ છે. તમે મને જ્યારે પસંદ કરી ને ત્યારે આ જ કપડામાં કરી. એ ભૂલી ગયા તમે? આ કપડામાં પસંદ કરી હતી પણ મેં સ્વીકાર સાડીમાં કરી હતી. મેં તને કીધું હતું કે લગ્ન પછી તારે સાડી જ પહેરવાની. આ તારા લોચા લબાચા બંધ કર. આજ પછી આવા કપડા પહેરતી નહીં. સમજી ગઈ? એટલે મારે અને આ માથામાં શું છે? આમ સિંદૂર કેમ નથી ભર્યું? આ મંગળસૂત્ર ક્યાં છે તારું? હા, હજી તારે જુવાન બનીને ફરવું છે. હજી તારે કુવા દેખાડવું છે. લગ્ન થઈ ગયા હોય ને તો એ રીતે રહેવાય. હું શોપિંગ કરવા ગઈ હતી અને તમને ખબર છે કે મને સાડી પહેરીને શોપિંગ કરતા નથી ફાવતું. અને મારે શું હવે આ બધી ફ્રીડમ બંધ કરી દેવાની? ઘરમાં મમ્મીને વાંધો નથી, પપ્પાને વાંધો નથી, તો તમને શું વાંધો છે? હવે શોપિંગ કરવા માટે આ બધા કપડા પહેરીને જવાના? કેમ સાડી પહેરીને જાય શોપિંગ ના થાય? શોપિંગ કરવા જવું છે મેડમે, હાઈફાઈ થઈને. દેખાય છે તમારી શોપિંગ? તમે કેવી શોપિંગ કરી રહ્યા છો તે? હાલો મારું મોઢું શું જોઈ છે? જા કામ કર. ખબર નહીં કેવી છે, આખું ઘર જ પનોતી છે હાલું. હા બેટા, કેમ છો? આ બધું શું છે? આ ફેસબુક, ઇન્સ્ટા આ બધું તમે ક્યારે વાપરવાનું બંધ કરશો? અને રોજ રોજ નવી નવી શું પોસ્ટો નાખો છો? મને પૂછે છે કે તારા બાપા શું બહુ રોમેન્ટિક થઈ ગયા છે, ગમે મોડેલને પકડી પકડીને ફોટા મૂકો છો તમે ફેસબુક પર. શાંતિ બેટા, શાંતિ શું રાખે? તમને કઈ ખબર પડે છે? તમારા કારણે અમારે લોકોનું સાંભળવું પડે છે. હવે 60 વર્ષની ઉંમર થઈ છે એ પ્રમાણે વર્તન કરવાનું હોય, નહીં કે 15 વર્ષના છોકરાની જેમ ગાંડા થતા ફરવાનું હોય. અને આ શું છે? આ ઇન બિન, આ ઇસ્ત્રી વાળા કપડા, આ રાતના 9 વાગ્યા છે, હવે અત્યારે તમારે ક્યાં જવું છે આ બધું પહેરીને? બેટા બસ પોતે તો ચોખ્ખા રહો છો. અને આ જો આ શું છે? કપડાના ઢગલા ગમે ત્યાં નાખેલા. આ જો આ ચાદર વાદર ને સરખી રીતના રૂમમાં ને ઘરમાં રહેતા હોય તો ઘરમાં એમ જ રહો અને બહાર એમ જ રહો. બસ સારા સારા કપડા પહેરીને ઇન બિન મારીને આ મેકઅપ કરીને ફરવું છે. આ હાઈટ ઉંમરે તમે પાવડર લગાવો છો તો કઈ ખબર પડે છે કે લોકો શું કહે છે?
કે આ ઘરડા ગળપણે ગાંડો થયો છે? બેટા આ હું જમીને બેઠો હમણાં પાન ખાવા જવું તું એટલે કપડાં ચેન્જ કર્યા. વાહ, હવે પાન ખાવા જાઓ ત્યાં કપડાં ચેન્જ કરીને જાઓ. કેમ, એવું શું છે પાનની દુકાને કે તમારે કપડાં ચેન્જ કરીને જવું પડે? બેટા હવે આ ઉંમર ઓલો ચડ્ડા અને ટી શર્ટ ને બધું પહેરીને જાય તો સારું ન લાગે ને એટલે. તો સાદા સિમ્પલ કુર્તો પહેરી લેવાય. પણ નહીં, તમારે તો ઈન બીન મારીને જવું છે ને, લોકો તમને જોવે, નિહાળે, આહા સાહેબ ચાલ્યા સાહેબ. હજી તમને હારા દેખાવાનો શોખ છે ને, મટ્યો નથી. એ તો ખરું હો. પોતે ભલે ઉકાળામાં પડ્યા હોય પણ કપડાં ચોખ્ખા પહેરવા લ્યો. અને આજ પછી હું તમને કહી દઉં છું કે તમારે આ સોશિયલ મીડિયા પર એક પણ પોસ્ટ દેખાય ને તો પછી મારાથી ખરાબ કોઈ નહીં. આ મોબાઈલ બધું તમારું બંધ કરી દઈશ, સમજી ગયા? આ મોબાઈલ બધું લઈ લઈશ અને સાદા ડબ્બા વાપરજો. પોસ્ટો નાખો છો મોડેલો સાથે, આની સાથે, પેલી સાથે, કઈ ભાન ભાન છે જ નહીં. તમને શું લાગે છે કે સારું લાગતું હશે? દુનિયા સારું કહેતી હશે તમને? મોઢું લટકાઈને બેસી ગયા. આ મમ્મી પણ ખબર નહીં, મમ્મીને પણ તમે ગાંડી કરી નાખી છે, ફેશનના રવાડે ચડાવી નાખી છે. બંને હું બનાવ્યું પેલું રીલ્સ ફિલ્સ અને બધું બનાવીને બહાર નાખો છો. બેટા અમે શું કરીએ, ટાઈમ પાસ કરીએ. હું તો નિવૃત્ત થઈ ગયો, હવે બીજું કરવાનું શું હોય મારે હવે? આ તો નિવૃત્ત થઈ ગયો તો જાઓ, લોકોની સેવા કરો, પ્રાણીઓની સેવા કરો, ભજન મંડળી કરો, મંદિરે જાઓ, આશ્રમમાં જાઓ, ત્યાં જવાય. નહીં કે ફેસબુક ના એકાઉન્ટ ખોલીને વડીલો સાથે ફોટા મુકાય, આખો દિવસ ડોસી સાથે રીલ્સ બનાવાય. મમ્મીને તમે બગાડી નાખી છે યાર. આખું ગામ અને સમાજ જાણે છે કે હું સોશિયલ એક્ટિવિટી મન મૂકીને કરું છું. મન મૂકીને એક્ટિવિટી કરી નાખી તમે. મન મૂકીને આપણી બદનામી કરી નાખી છે, આપણા કુટુંબની બદનામી કરી નાખી છે. તમારા બાપે જે નામ કર્યું હતું ને એ નામને તમે ડૂબાડી દીધું છે. નહીં, એ તને કોઈ ચડાવ્યું છે. કોઈ શું ચડાવ્યું હોય? ચડાવ્યો તમારા કાંડા જ એવા છે, બધે ફરતા ફરે છે. જોવાનીમાં જે કર્યું એ. પણ હવે તો સુધરી જાઓ. શાંત થઈ જાય બેટા. અને તારે કઈ જમી લીધું તે? જમાડી દીધું. જમી લે, જા જમી લે. આ કુટુંબમાં જન્મ લઈને મેં જમી લીધું. જમી લે, જા બેટા જા. ચાલ, શાંત થઈ જા. ચાલ કુર્તા પહેરો, ઉભા થઈને સીધા શાંત થઈ જા, શાંત થઈ જા. ઉભા થાઓ, ચલો. શું કરો? અને આ મોબાઈલ તમને હાથથી નહીં મળે, સમજી ગયા? આ બધા એકાઉન્ટ આજે ડિલીટ થઈ જશે. પાસવર્ડ શું છે? પાસવર્ડ નહીં આપો, લ્યો ફિંગરપ્રિન્ટ મારો, ચલો. હા તમારું પકડાઈ જાય ને આ લે ચાલ. એટલે મારે તમારું કઈ જોવું નથી. મને ખબર છે કે મારો બાપ કેવો છે. હા જોઈ લે ને બેટા, એમાં કઈ છે નહીં. કેટલા કારનામા કરીને બેઠો છે મારો બાપ. મારો બાપ નહીં, પાપ છો, પાપ તમે. એક પણ વસ્તુ તને એમાં ખોટી જોવા નહીં મળે. હા, આ સવિતા, આ અંજલિ, આ શું ચેટ કરીને બેઠા છે. હાય, હેલો, મિસ યુ. શું છે બાપુજી આ? શું છે આ બધું? અને કહે છે કઈ મળે નહીં. આ બધું શું છે? આ બધું ખોટું છે. બોલો. અને આ ફોટા, આ કોના ફોટા છે? હે, એ મારા જ છે ને. કોણ છે આ બધી? હા, અને આ ફોટા તમને કેમ મોકલ્યા? કઈ જવાબ નથી તમારી પાસે. બસ આ બધી વસ્તુ મમ્મીને ખબર પડશે તો? એક કામ કર, તો મોબાઈલ રાખજા. મારે મોબાઈલ જ ના જોઈએ. સાલું ખોટું થયું. મારો મોબાઈલ ચેક કરી લીધો અને બધું ઝડપાઈ ગયું અને મારી પોલ ખુલી ગઈ. અને પણ મારા દીકરા પાસે હશે, સંસાર છે, ચાલ્યા કરે. સમજાવી દે છે એને, બીજું શું. અશોક, રડીશ નહીં. તને તો ખબર છે ને કે તારા ભાઈનો સ્વભાવ જ એવો છે. પણ રડું નહીં તો શું કરું? હું આખો ઘાઈ ગયો છું આમાં. તમને ખબર છે ને, એ કંઈ કામ બાકી રાખું છું, બધાય કામ કરી નાખું છું. એ તો તમને ખબર છે ને. હા અશોક, એ વાતની મને પણ ખબર છે, પપ્પાને ખબર છે, મમ્મીને ખબર છે, બધાને જ ખબર છે. પણ તને ખબર તો છે કે પંકજનો સ્વભાવ કેવો છે. બેસે હંમેશા આવી રીતે ગુસ્સામાં જ રહેતા હોય છે. એ મમ્મી સાથે પણ એવી રીતે જ ગુસ્સામાં વાત કરે છે.
પપ્પા સાથે પણ સીધા મોઢે વાત નથી કરતા. એટલે તું છે ને ખોટું નહીં લગાડતો. હું તો ક્યાં ખોટું લગાડું છું. મને ખોટું લાગે ને તો બસ આમ ખૂણામાં જઈને રડું છું. અને હું શું કહું, તમારથી તો એ સમજે જ ને, આમ સમજાવો ને. નથી સમજતા. એ છે ને બહુ બદલાઈ ગયા છે. લગ્ન પહેલા આવા નહોતા. ખબર નહીં શું થઈ ગયું છે, તો આટલા બધા ગુસ્સે થાય છે. હવે તો મારી પર પણ ગુસ્સે થાય છે. પહેલા તો મારી વાત પણ માનતા હતા. હવે તેમને મારા આખા કપડાથી પણ પ્રોબ્લેમ છે. અને લગ્ન પહેલાંની તો મને ખબર છે. મને તો લગ્ન પહેલાં છે ને મેળામાં લઈ જતા, બધું કરતા. લગ્ન પછી જ કોને ખબર એને શું થઈ ગયું છે. મને પણ નથી ખબર પડતી. હા, વાત કરવા જઈએ ને ત્યાં તરત જ ગુસ્સામાં જ એવી રીતે વાત કરે છે ને કે આપણને કંઈ કહેવાની ઈચ્છા જ નથી થતી. પણ તો પણ હું એમને સમજાવીશ, તું ચિંતા ના કરીશ. બસ એમની સામે કંઈ બોલતો નહીં. તને ખબર તો છે, તું બોલીશ ને તો એ વધારે ગુસ્સે થશે. ચૂપચાપ સાંભળી લેજે. જે મમ્મી કરીએ છે ને એમ જ કરતું. હા, પણ હું તો ખાલી એને એટલું કહું છું કે હું આ કામ તો કરું છું. હું બેઠો હોય તો કયો. ખબર છે, પણ એને એ પણ નથી ગમતું. આપણે એવું કહેવા જઈએ ને કે હું આમ કરતો હતો ને તેમ કરતો હતો, એ એની સામે આર્ગ્યુમેન્ટ જ નથી કરવાની. ભલે. એટલે તું ચૂપચાપ સાંભળી લેજે. હું છે ને પપ્પાને મમ્મીને પણ વાત કરું છું. હા, તમે જરીક કહેજો. અને હું બેતો તો નથી. હું હા, મને ખબર છે તું આખો દિવસ કામ કરતો હોય છે, પણ હવે એમને કોણ સમજાવે? તું જ કે મને. સારું, ચલ આ કામ પતાવીને ફટાફટ રૂમમાં આવ. પેલા કપડાં હજુ મૂકવાના છે. ભલે. હા. હા. હા રવિ શેઠ, તમારો માલ મોકલાવી દીધો છે, પાર્સલ કરી દીધું છે. 8 પાર્સલ છે. કાલે સવારે તમને મળી જશે. ઠીક છે? હા. કોનો ફોન હતો? રવિ શેઠ, પાછો માલ આપ્યો એમ ને? 8 પાર્સલ આપ્યા છે. તમને ખબર છે ને 2 લાખ રૂપિયા આગળના બાકી છે, તો કેમ આપ્યો માલ? કાંઈ વાંધો નહીં ભાઈ, આપવો પડે ને માલ. તો આપણે માલ વેચવા બેઠા છે, ગ્રાહક છે. પણ ભાઈ બાકીના પૈસા હજી આવ્યા નથી ને બીજો માલ આપી દીધો. દઈ દે. 8 પાર્સલના બીજા 4 લાખ રૂપિયા, તો 6 લાખ રૂપિયા ક્યારે આપશે? દઈ દે ભાઈ, સારો માણસ છે. આ દઈ દે કરીને તમે 16 લાખના આમ ઉધારી કરી છે. એ 16 લાખમાંથી 1 રૂપિયા નથી આવતો. દઈ દેશે. ધંધામાં એટલી બધી સાવકારી નહીં ચાલે ભાઈ. આ સમય બદલાઈ ગયો છે. લોકો બૂચ મારીને બેસી જાય છે. ધંધો છે ભાઈ, ચાલ્યા કરે. ઉધારી દેવું પડે તો જ ધંધો ચાલે. નકર થોડા કોઈ માલ લેવાના છે, બધા પાસેથી ક્યાં રોકડા પૈસા હોય? ધંધામાં એટલી બધી ઉધારી ના કરવાની હોય. આપી દો છો, જે આવે એને ઉધાર. લઈ જા. મફતો બને છે માલ, ખર્ચો નથી લાગતો. ધંધો છે તો દેવું પડે ને, શું કરવાનું? સાચું કહું મોટા ભાઈ, તમને ખોટું ભલે લાગતું હોય પણ તમને ધંધો કરતા જ નથી આવડતો. આ ધંધામાં હું આવ્યો છું ને ત્યાંથી નફો થયો છે. બાકી આટલા વર્ષો તમે ખોટ જ કરતા હતા. કાંઈ વાંધો નહીં પંકજ, હવે ધંધો તું સંભાળવાનો બસ. હા, હું સંભાળી લઈશ. કાલથી છે ને તમે અહીંયા આરામ કરજો. તમારે તો બહાનું જોઈએ કામ ચોરી કરવાનું, કે મારે કામ નહીં કરવું પડે અને હોપી દઉં તો. મારી વાત સાંભળ. તું એક બાજુ એમ કે છે કે ઉધારી નહીં દેવાની, પૈસા ખોટા થાય છે, હું આવ્યા પછી તમે કમાણા. એક બાજુથી એમ કે છે કે તમારે બહાનું જોઈએ છે, તો બેમાંથી શું જોઈએ છે તારે કે? પણ ભાઈ કોઈ ઉધાર માંગે તો મારું નામ લઈ લેવાનું કે મારા ભાઈ પાસે મળી લો. હિસાબ કિતાબ બધું એની પાસે હોય છે. કોને માલ આપવો ના આપવો એના હાથમાં હોય છે. તમારે ખોટો વહીવટ કરવા નહીં. સમજી ગયા? ફેક્ટરી હાચવો, બસ એટલું. તો ફેક્ટરીએ તારે રહેવું પડે. હું કે છે તો રહું તો છું, પણ મારે કામ હોય તો બહાર નહીં જવાનું, ત્યાં જ બેસી રહેવાનું. મારે બહારના કામ નહીં હોય. વાહ ભાઈ વાહ. પણ તું વધારે બહાર રહેશે, તારે અહીંયા હાજરી આપવી પડે ને. મારે બહાર વધારે કામ હોય એટલે જવું પડે. ભાઈ એ બધી લપ છોડો અને ઉધારી નહીં આપતા આજ પછી. તો કાંઈ વાંધો નહીં, તું કંપની આવી જાજે અને કંપની તું સંભાળી લેજે. હા, હું સંભાળી લઈશ. બસ નહીં જતા કાલથી. નહીં જાવ બસ. કંપની ચાલ તમે એકલા બનાવી દીધી કંપનીઓ. અમે તો કંઈ કર્યું જ નથી. આવીને સીધા બેસી ગયા. એ વાત કરો છો તમે તો. અરે મારા ભાઈ, તું આટલો બધો ગુસ્સો નહીં કર. તો તમારા એકલા બાપની કંપની છે, મારા બાપની છે ને? કેમ મારા બાપનો ભાગ નથી? અરે તારા બાપનું છે ભાઈ, મારા બાપનું છે, બંનેનો બાપ એક જ છે. આપણા બંને ભાઈઓનું જ છે. પણ તું આટલો બધો ગુસ્સો નહીં કર, શાંત મગજે વિચાર. તમે વાત જ એવી કરો છો ને એટલે મને પૂછ્યા વગર માલ આપી દીધો. બધો હવે તમારે જ કરવો તો એક કામ કરો, હું નીકળી જાઉં કંપનીમાંથી.
હું કરું નોકરી ગમે ત્યાં મારું હટવી લઈશ બસ. પોતાના મારા મરજી મુજબ બધું કરો છો. ના રે કાંઈ નથી આ તો ક્યાંય પૂછ્યા વગર નિર્ણય નહીં લેવાનો. કોને આપવું કોને ન આપવું મને પૂછીને કરવાનું, સમજી ગયા? શેઠ મારે પગાર જોતો છે. બસ બધાને પૈસા જ જોઈતા છે. આ મારા ભાઈને પૈસા નથી જોઈતા, એને બધા આપી દેવા છે પૈસા. અને તારે દર 5 દિવસે તારે પગાર જોઈએ. 5 દિવસ પહેલા ઉપાડતો લઈ ગયો હતો. હું હિસાબ કરવા બેસીશ ને મારે તારી પાસે પૈસા લેવા નીકળશે. શેઠ હું 15 વર્ષથી અહીં નોકરી કરું છું. અરે 15 વર્ષથી કરે કે 1500 વર્ષથી કરે, મફત ના કરે છે, પૈસા લે છે ને. હા પણ તો પછી અહેસાસ ના બતાવે છે. મફત ના કરતો હોય ને તો કહેવાય કે 15 વર્ષથી મફતમાં સેવા કરું છું હું. સેવાના મેવા તો લે છે ને. 15 વર્ષથી કામ કરું છું. અરે ભાઈ મફતમાં કરે છે ને. પણ તું મારી વાત તો સાંભળ પેલા. એક ગરીબ માણસ છે બિચારો, મહેનત મજૂરી કરીને રોજનું કમાઈને રોજનું ખાય છે, તેની ઉપર શું ગુસ્સો કરે છે? એનો પગાર તો દેવો પડે કે નહીં? હા, આખા દુનિયાના ગરીબ માણસોની જવાબદારી આપણે લીધેલી છે. દુનિયાની ના એક જ છે ને, આખી દુનિયા ક્યાં છે? પગારની વાત નહીં કરતો હું. તારો હિસાબ કરીને તને પછી પગાર આપી દઈશું. અને મારે જો તારી પાસે લેવા નીકળે ને એ તું મને આપજે. આપશે? હિસાબ કરીશ તો પૈસા આપશે મને તું? મારે ક્યાં દેવાના નીકળે. અશોક મારી વાત સાંભળ. અત્યારે તું જા, સાંજે આવી અરે ભાઈ મારી તમે પાસે લઈ આ જા. લોકોને કરતા માથા પર ન ચડાવવાનો. તમે તે કારખાનામાં કારીગરો માથા પર ચડાવી દીધા છે. 12 કલાકની જગ્યાએ 8 કલાક કામ કરીને જતા રહે છે. આટલા બધા સારણો કરવાનો નોકરે છે, નોકરની રીતે રાખવાનું હોય ભાઈ. અત્યારે તું જા અશોક, અને સાંજે મારી પાસે લઈ જાજે. જા. હા, ભંડારો ભર્યો છે, આપી દેવો. એને જ આપી દેવો બધો ઘર બી. તમારો ભાગનો હિસ્સો ના આપી દેવો ને એટલે દેવાના થતા હોય તો. અરે પંકજ, એ ગરીબ માણસનો પગાર આપવો પડે, તું સમજતો કેમ નથી ભાઈ? એ ગરીબ માણસ ગયો તેલ લેવા. ગરીબની વાત નહીં કરવાની મારી સામે. બધા ગરીબ જ છે. બધા ગરીબોને આપણે આપવા શું આપણે આપવા કઈ નહીં બધે. નહીં માને આ કોઈની વાત. પંકજ કોઈની વાત જ નથી સમજતો તું. જાઓ ને હવે. મને સમજાવવા બેઠા છો, વાત નહીં માને. શું થઈ ગયું છે તને આ ભાઈ? તું બધા ઉપર ગુસ્સો કરે, મજૂર ઉપર ગુસ્સો કરે, પપ્પા ઉપર ગુસ્સો કરે, પત્ની ઉપર ગુસ્સો કરે, મારી ઉપર ગુસ્સો કરે, કારખાનામાં આવે તો મજૂર ઉપર ગુસ્સો કરે. થોડુંક શાંત મગજે વિચાર ભાઈ. નહીં માનો તમે. મગજની તો પથ્થારી ખાની નાખી છે તમે બધાએ મળીને. ખબર નહીં ક્યાં પેદા થયો છું. શું કરવું આનું? આનો મગજ બહુ ડેન્જર થઈ ગયો છે, બધા ઉપર ગુસ્સો જ કરે છે. હવે આનું કંઈક કરવું જોઈએ. કાંઈ વાંધો નહીં, ચાલો કારખાને જાઉં છું હવે. શું છે મમ્મી? પોતે તૈયાર થયા કરો છો આખો દિવસ મેકઅપ કરીને અને આ ઉકરડામાં રહો છો. આ ખુરશીઓ જો, આ નીચે કચરું જો, આ બધું શું છે ટેબલ ઉપર, ડાઇનિંગ ઉપર? આ બધું ડાઇનિંગ ટેબલ ઉપર શું છે? તો શું મારે આખો દી આ કામ જ કરી રાખવાનું? તો કામ નહીં કરવાના, કોણ કરશે આ બધું? અને એક તો તમે નોકરને માથા પર ચડાવી મૂક્યો છે. નોકર તો આરામ કરે, એશ કરે અને પગાર લેવા આવી જાય, અને ઉપરથી તમે આ બધું આ સાફ સફાઈ કરાવતા હોય તો? પણ એટલે જ તો નોકર રાખ્યો છે કે આ ઘરનું કામ બધું એ કરે અને મારે આખો દિવસ મેકઅપ કરીને સજી ધજીને બેસવાનું. આ તો અરે મારી માં, નોકર પાસે કામ કરાવો ને. નોકરને કેમ માથા પર ચડાવી રાખ્યો છે? નોકર બસ આખો દિવસ એશ આરામ કરે. આવી નોકરી મળ્યું છે ખરેખર. તો કામ તો કઈ કરતો નથી. આજુ આ નીચે પગ તળિયે કચરા ચોટે છે, કચરા. હે ભગવાન, આને શું થઈ ગયું છે? આને તો મગજનું દહીં થઈ ગયું છે. આખો દિવસ બધાની ઉપર ગુસ્સો ગુસ્સો ગુસ્સો. અને નોકર છે ને એ નોકર નથી સાવ, એક આપણા ઘરનો સભ્ય છે. એટલે જરા શાંતિથી એની સાથે વાત કર, પ્રેમથી વાત કરાય. આવી રીતે ગુસ્સો ના કરાય. અરે ઘરનો સભ્ય હોય ને તો ઘર સમજીને કામ કરે. એ નોકરી સમજીને કામ કરે છે. દર 5 દિવસે તો ઉપાડ લેવા આવે છે. અરે એ લોકો ગરીબ છે, એ બિચારાને જરૂર હોય તો આપણે એને આપવા જોઈએ પૈસા. ચાલ નોકર પુરાણ છોડો, મારો નોકરને ગોલી. અને તમે આ શું આખો દિવસ મેકઅપ ના થેથડા કરો છો? ક્યાં જવું છે તમારે મેકઅપ કરીને? આ બાપુને પણ તમે જ બગાડ્યો છો. તમે ખબર છે એવા કેવા કેવા કાંડો કરે છે ઈ?
એ તારો બાપુ ભલે બગડેલો પણ મારે તો કિટી પાર્ટીમાં જવું છે. મારી પાસે આ બધું ફાલતુ ટાઈમ નથી. હા, ભગવાન, આ ઉંમરે કીટી પાર્ટીઓ ન કરવાની હોય. આ ઉંમરે ભગવાનનું નામ લેવાનું, ભગવાનનું નામ જપવાનું, મંદિરે જવાનું હોય, આશ્રમમાં જવાનું, સેવા કરવાની હોય. તને લાગે છે કે મારી ઉંમર થઈ ગઈ? થઈ જ ગઈ ને, એમાં કઈ કહેવાની વસ્તુ છે? આ 65 વર્ષની તમારી ઉંમર થઈ ગઈ, હજી પૂછો છો કે ઉંમર થઈ ગઈ કે નહીં થઈ? તારી માં તો દુનિયાની સૌથી સુંદર માં છે. એટલે કે મારે દુનિયાની સૌથી સુંદર માં નથી જોઈતી, મને દુનિયાની સૌથી સંસ્કારી માં જોઈએ છે. આ તમે જ આવા નખરા કરો તો ભાઈ તમે વહુને શું કહું? હે ભગવાન, આનો તો મગજ ખબર નહીં ક્યાં. મમ્મી તમે હાથ જોડું છું, આ તમારા આજ પછી નાટક બંધ કરી દેજો. નહીં તો એક કામ કરો, હું આ ઘર છોડીને જતો રહું, એટલે તમે પતિ પત્ની જે કરવું હોય ને એ કરો. ના ના, તારે ઘર છોડી નથી જવાની જરૂર. બસ આ મેકઅપ કરી દીધો બંધ. બસ આ ડબ્બીઓ બબી અહીંયા દેખાવી નહીં જોઈએ, ફેંકી નાખો બહાર કચરા પેટીમાં. ઠીક છે, હાલ. મેકઅપ કરવા છે, મેકઅપ. બસ આ જૂના ગાળામાં ગમે તેટલી સર્વિસ કરીએ ને, ગમે તેટલું રિનોવેશન કરીએ ને, જૂનું ગાળું જૂનું જ રહે, નવું ન બની જાય. તારો ગુસ્સો શાંત થા. તારો ગુસ્સો શાંત અરે થા. ગુસ્સો તમે બધા અપાવો છો. ગુસ્સો શાંત થા, ગુસ્સો શાંત થા. ગુસ્સો અપાવો શા માટે? આખું ફેમિલી થઈને મને ગુસ્સો અપાવો છો, ઉપરથી કહો છો ગુસ્સો શાંત કર. ક્યાંથી શાંત કરે? ચલો જાઓ તમે અહીંયાથી, મગજ ખરાબ કરો છો મારું. જાઓ વગરનો મગજ સાફ સફાઈ કરી અહીંયાથી. જાઓ અહીંયાથી, મોકલું છું. મોકલો અહીંયાથી. કામ કરવું નથી ને બધાય મગજ ખરાબ કરવા છે આખો દિવસ. આ હું ખુરશીઓ ગમે ત્યાં નાખી છે, કિચનના ઠેકાણે સોફા ગમે ત્યાં પડ્યા હોય. આ બધું મારે કરવાનું શું? નોકર નોકર ઠટ. શેઠાણી, હવે છે ને મારે હવે અહીં નોકરી નથી કરવી. હું આ નોકરી છોડું છું અને મારે હવે જાવું છે. મને ખાલી રજા આપો. પણ અશોક, તું આમ અચાનક નોકરી છોડીને જતો રહીશ તો પછી મમ્મી પપ્પા મને પૂછશે. મને ખબર છે કે તું પણ કંટાળી ગયો છે. કંટાળી તો અમે પણ ગયા છીએ, પણ અમે પણ શું કરીએ? તું એક કામ કર, મમ્મી સાથે વાત કરીને પછી જતો રહેજે. અમે તને નહીં રોકીએ. બેટા બેટા, પંકજ દિવસે ને દિવસે વધારે ગુસ્સો કરતો જાય છે. ખબર નહીં એના મનમાં શું ચાલી રહ્યું છે. આની વાત સાચી છે. આટલો બધો ગુસ્સો સારો નહીં ઘરમાં. આ ગુસ્સાનું પરિણામ શું આવે છે તે જોયું? એ આપણું ઘર છોડીને જતો રહેવા માંગે છે. અરે બધુંય તો ઠીક ખીજાય, હું સાંભળી લઉં, પણ આજ સવારે હું ગાડી સાફ કરતો હતો ને તો થોડોક ડાઘ રહી ગયો હતો. મને એણે થપાટ મારી. બેટા, આ કેવી રીતે ચાલે? ભલે આપણો નોકર રહ્યો, પણ એને આપણા ઘરની જેમ આટલા વર્ષથી આપણે સાચવ્યો છે. તું સમજાવ પંકજને. મમ્મી, હું તો એમને સમજાવીને થાકી, પણ એ કોઈનું સાંભળે છે? એ તમારું નથી સાંભળતા તો મારું શું સાંભળવાના છે? હવે ખબર નહીં શું કેમ એમનો ગુસ્સો આટલો દિવસે ને દિવસે વધતો જાય છે. મને તો એ ખબર નથી પડતી. જ્યારે શરૂઆતમાં મને મળ્યા ને ત્યારે આટલો ગુસ્સો તો હતો પણ નહીં એમનામાં. હવે તો એમને મારા કપડાથી પણ પ્રોબ્લેમ છે. તમને પ્રોબ્લેમ નથી, પપ્પાને પ્રોબ્લેમ નથી, મારા જેઠને પ્રોબ્લેમ નથી, અને એમને પ્રોબ્લેમ થાય છે. મને પણ ગમે તેવું બોલી જાય છે મમ્મીએ. હું પણ શું કરું? પણ બેટા, આમ કેવી રીતે જિંદગી જાય? આપણે બધા પ્રયત્ન કરીએ, પંકજને આપણે બોલાવીએ અને એને સમજાવીએ કે એનો ગુસ્સો શાંત થાય એવું કંઈક કરીએ આપણે લોકો. અને તમે લોકો ખુશીથી રહો, એમાં જ અમારી ખુશી છે બેટા. શું ખુશીથી રહીએ મમ્મી? સહેજ કશું કહેવા જાઉં ને ત્યાં એ ગુસ્સો કરે છે. શાંતિથી મારી સાથે વાત પણ નથી કરતા. શેઠાણી, હાલો, મારા થોડાક દિના પૈસા લેવા નીકળે એ હું પછી ક્યારેક આવીને લઈ જઈશ. હું જાઉં છું. બસ મેં ઘણા વર્ષ આ કાઢ્યા, બહુ પૂછે તો, પણ હવે જેટલું સહન થયું એટલું મેં કર્યું. હવે હું જાઉં છું.
અને મારી કાંઈ ચિંતા નહીં કરતા. બહાર કદાચ મને 2000 ઓછા મળશે ને તો હું ત્યાં નોકરી કરીશ. હાલો, જય શ્રી કૃષ્ણ. હા અશોક, આવતો જતો રહેજે અહીંયા. હા. હા અશોક, ભૂલી ન જતો અમને. જોયું ને બેટા, આ પણ આપણને છોડીને જતો રહ્યો. હવે તો તું ગમે તેમ કર, પંકજને સમજાવ, એનો ગુસ્સો શાંત પડે એવા પ્રયત્ન કરતું બેટા. હા મમ્મી, અશોક જેવો સારો છોકરો છે ને આપણને ઘરકામ માટે ક્યારેય નહીં મળે. એ એટલો સારો હતો ને તો બધું સહન કરી લેતો હતો, પણ આજે પંકજે એની પર હાથ ઉપાડ્યો ને એ સારું નથી કર્યું. આજે પંકજ પર ઉપાડ્યો, શું ખબર કાલે મારી પર ઉપાડે. સાચું કહું ને મમ્મી, હવે તો મને એવું લાગે છે હું પણ પંકજને છોડીને જતી રહું. બેટા, ખરેખર મારે તારી બહુ ચિંતા થાય છે કે પંકજના સ્વભાવથી આપણું ઘર વેરખેર થઈ જશે. હું પણ મમ્મી ક્યાં સુધી સહન કરું? કંઈ નહીં, સમજાવીશું. ચાલો એમને. ચાલ બેટા. મફત પૈસા આવે છે. આ 4 મહિના થઈ ગયો તું લઈ ગયો છે પૈસા. વ્યાજ સહિત મને પૈસા જોઈએ, સમજી ગયો? વગર વ્યાજ જે પૈસા નથી આપ્યા તને. હા, કાલે ને કાલે પૈસા જોઈએ, બીજી ખોટી કોઈ મગજમારી નહીં કરે મારી સાથે. માંગવાનો ત્યારે ભિખારી જેવા આવી જાઓ છો ને, અત્યારે આપવા પડે ત્યારે ટણી કરો છો. મારી સાથે ટણી કરવી તને બહુ ભારે પડશે, સમજી ગયો? પંકજ નામ છે મારું, પંકજ. યાદ રાખજે, હું મારા બાપના પૈસા નથી છોડતો, તારા શું છોડું? ટ્રાન્સફર કર અત્યારે જ. હા, વ્યાજ સાથે. વ્યાજ પછી કાંઈ નહીં. શું થયું? બેસી જા, માથા પર બેસશે. સાવ જમક, પૈસા રાખ ફટાફટ, નહીં તો અત્યારે જ આવું છું. આવા પૈસા લેવાય ત્યારે તો ભિખારીની જેમ આવે છે, આપાય ત્યારે. પંકજ, મારે તમારી સાથે વાત કરવી છે. ફરમાવો, તમારે શું બાકી રહી ગયું છે? બોલો. પ્લીઝ તમે છે ને ગુસ્સે ના થાઓ અને શાંતિથી મારી વાત સાંભળજો અને શાંતિથી જવાબ આપજો. તમને ખબર છે આજે અશોક નોકરી છોડીને જતો રહ્યો? સારું થયું જતો રહ્યો. એમ પણ એ રહીને કામ શું કરતો હતો? કામ કઈ કરતો હતો, મફતનો જ પગાર લેતો હતો ને. સારું થયું, ભલા નહીં. બધું ઘરનું કામ એ જ કરતો હતો, એના સિવાય કોઈ નહોતું કરતું. તું શું કરે? તને એ ફોટો ફ્રેમમાં લગાવવા માટે લાવ્યા છે? તારથી કામ નથી થતા? હું પણ કરતી જ હતી કામ, પણ જે વધારાનું કામ હતું ને એ કરી લેતો હતો. અમારે બેને જોવું નહોતું પડતું. અને તમને ખબર છે ને હવે મમ્મીથી કામ નથી થતું, મમ્મીની ઉંમર થઈ ગઈ છે. મમ્મીની ઉંમર થઈ ગઈ છે, મમ્મીને મેકઅપના થથેડા કરતા આવડે છે, કામ કરતા નથી આવડતું. બધું કામ થાય, કામ ચોરી નહીં કરવાની. મમ્મીને કહે છે મમ્મી કાલથી કામ કરશે ને તું કામ કરશે. નોકર બોકર બીજાને લાવવા નથી આપણે કઈ. નોકર રાખી રાખીને તમે બગડી ગયા છો. એમ પણ આપણા ઘરમાં હવે કોઈ આવા તૈયાર પણ નથી. આ તમારા સ્વભાવના લીધે છે ને આજુબાજુવાળા બધા વાતો કરે છે. ચીડચીડિયો સ્વભાવ, એટલો ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો છે તમારો. અને ગુસ્સો તો જાણે ખબર નહીં કે હમણાં જ કોઈનું ખૂન કરી નાખશે એવો ગુસ્સો કરો છો તમે. અરે પણ મને એ સમજાતું નથી કે તમને પ્રોબ્લેમ શું છે અમારા બધાથી? કેમ તમે આટલા બધા ગુસ્સે થાવ છો? હવે તું મગજ ખરાબ કરવાનું બંધ કર ને. ફાલતુની પંચાયતો લઈને મારી પાસે આવી છે. શું કરવું છે તારે? બોલ. નથી પસંદ હું તો છોડીને જતી રહે. હા, આપી દઈશ તને ડિવોર્સ. હજી કઈ બોલ. હા, એ જ કરવાની મને છું. શીખવવા આવી છે. હા તો કાલે કાકરે તૈયાર કરીને છૂટાછેડા કરી નાખ. બસ જતી રહે બાબાને ત્યાં. અને આજ પછી મને ઘર બાજુ જોતી નહીં પાછી. એકલી હું જ નહીં, મમ્મી પપ્પા પણ તમને છોડીને જવા માંગે છે. આ તમારા સ્વભાવના લીધે એ પણ કંટાળી ગયા છે. અરે આટલી ઉંમરે એમને આ બધું સહન કરવાનું? અને તમારા મોટા ભાઈ, એમને પણ તમે ગમે તેમ બેફામ બોલો છો. તમને કોઈની શરમ જ નથી રહી. એટલે હવે બધા મળીને વાંક મારો જ કાઢશો. હું જ ગુનેગાર છું. એક કામ કરો, તમે બધા જ નહીં આવો, હું જ ઘર છોડીને જતો રહું.
તો તમને શાંતિ થઈ જાય. ના, તમારે જવાની જરૂર નથી. અમે જ જતા રહીશું. અને કાલે શું, હું તો અત્યારે જ જતી રહું છું. ક્યારેક એકલા બેસો ને ત્યારે વિચારજો કે તમારી ક્યાં ભૂલ થાય છે. મારે કોઈની જરૂર નથી. કાલે શું, અત્યારે જ જા ને. તારા હા. બાપાને ફોન કર, લેવા આવશે. અને મારા બાપાને બહુ જવાનો શોખ છે ને, તો જાય બંને વૃદ્ધાશ્રમમાં. એમ બે અહીંયા આ નાટક કરે છે, પોસ્ટો નાખે છે ને મારી મા મેકઅપો કરે છે. એની કરતા ત્યાં મંદિરમાં સેવા તો કરે ભગવાનની. તમારી સાથે તો છે ને વાત કરવી જ બેકાર છે. જે માણસ સાથે મેં પ્રેમ કર્યો હતો ને એ માણસ છે જ નહીં. અરે મારી સાથે બેકાર વાત કરવી હોય તો શા માટે કરે છે બેકાર વાતો? જાઓ ઘરે, બાપા ને મમ્મી ને બેન સાથે કરજો બેકાર વાતો. બાપા ને મમ્મી ને બેન સાથે કરજો સારી સારી વાતો. નથી જરૂર મારે તારી. હાલો નીકળો. હા તો જાઉં જ છું. અહીંયા રહેવા પણ કોઈ તૈયાર નથી. એક દિવસે છે ને તમને આ સ્વભાવના લીધે એટલો પછતાવો થશે ને, પણ ત્યારે તમારી પાસે છે ને વાત કરવા કોઈ નહીં હોય. બસ જેને ને તેને ફાલતુના પ્રવચનો કરવા છે, જ્યાં આપણને તો કઈ આવડતું જ નહીં હોય, શીખવવા આવી જાય. બેટા, આજકાલ પંકજનો બહુ જ સ્વભાવ ખરાબ થતો જાય છે. જેમ ફાવે એમ ઘરમાં બધાને બોલે છે, કોઈ વાતમાં સમજતો નથી. અરે પહેલાં આપણે રામુને પણ કાઢી મૂક્યો. તારી વાત સાચી છે મમ્મી. રામુ એક દિવસ પગાર લેવા આવ્યો હતો ને તો એને પગારની પણ ના પાડી દીધી. મારી સાથે પણ એને પંકજે માથાકૂટ કરી હતી. મને કે ઓલા શેઠને માલ શું કામ આપ્યો ને બાકીમાં માલ શું કામ આપો છું. મારે પણ પંકજ સાથે તકરાર થઈ ગઈ હતી. પણ મને સમજાતું નથી બેટા કે આવું વર્તન કેમ કરે છે. ખબર નહીં મમ્મી, એના મગજ ઉપર શું થઈ ગયું છે. બધાને ખીજાય, તને ખીજાય, પપ્પાને ખીજાય, મને ખીજાય, બહુને ખીજાય, બધાને ખીજાય. બોલો, તમારે તો એને કંઈ સમજાવવો જોઈએ ને પંકજને. મને પણ ખબર નથી પડતી કે એને કઈ વળગાડ છે કે કઈ એ માનસિક રીતે દુઃખી છે કે કોઈ છોકરી એને કઈ પ્રેમમાં પડ્યો હોય અને એની સાથે વિશ્વાસઘાત કર્યો છે કે કઈ રીતે એનો મગજ આવો થઈ ગયો. પહેલાં તો આવો મગજ એનો હતો નહીં. હા, તમને ખબર છે આપણી વહુ પણ ઘર છોડીને જાય છે. એ પણ આપણી સાથે રહેવા નથી માગતી પંકજના સ્વભાવના હિસાબે. શું વાત કરો છો? હા, હું તો એટલે ચિંતામાં પડી ગઈ છે કે શું કરું, આ ઘરનું શું થવા બેઠું છે. તો શું વાત કરે છે મમ્મી? બહુ પણ જાય છે હા, તો એક પછી એક લોકો માંડ્યા જવા બધા. તો હવે થવાનું શું છે? ખબર નથી બેટા, આપણું આ હર્યું ઘર હવે કેમ વિખાવા લાગ્યું છે મને ખબર નથી પડતી બેટા. મમ્મી, હવે તો આ ઘરમાં કંઈક માઠી બેઠી છે, નકર આમ ન હોય. હે ભગવાન, શું થવા બેઠું છે. મમ્મી, પપ્પા, ભાઈ, હું ઘર છોડીને જાઉં છું. હે? કેમ? તમને બધાને ખબર તો છે પંકજ મારી સાથે કેવું વર્તન કરે છે, અને આજે તો એમને હદ વટાવી દીધી. મને એમ કહે છે કે તારે જવું હોય ને તો જતી રહે, અહીંયા ના રહીશ, જતી રહે તારા મા બાપના ઘરે, હું તને છૂટાછેડા આપી દઈશ. હવે આનાથી વિશેષ મારે શું સાંભળવાનું ભાઈ? સુષ્મા બેટા, તમારે ક્યાંય ઘર છોડીને જવાનું નથી. એનું ગમે તે નિકાલ કરશું કંઈક આપણે, પણ તમે ઘર છોડીને જશો તો એનો શું નિકાલ થશે? ના ભાઈ, હું થોડા દિવસ મારા મમ્મીના ત્યાં જતી રહું, અને તમને પણ કહું છું કે તમે બધા મામાજીને ત્યાં થોડા દિવસ જતા રહો. એકલા રહેશે ને ત્યારે એમને ભાન આવશે કે વડીલોની હાજરી શું હોય છે ઘરમાં. પણ બેટા, તું અમને છોડીને જતી રહીશ તો અમારું કોણ? મમ્મી, હું તમને બધાને છોડીને ક્યાંય નથી જતી. બસ થોડા દિવસ માટે આપણે પંકજથી દૂર રહીએ તો કદાચ એમને ભાન આવે. પણ એ નહીં માને. માનશે ભાઈ, મને વિશ્વાસ છે. એ એકલા રહેશે ને ત્યારે એમને એકલતાનો અહેસાસ થશે કે મમ્મી પપ્પા ઘરમાં હતા તો વાતાવરણ કેવું હતું. અશોક હતો, તેની એક એક વસ્તુ એને લાવી આપતો હતો, અને તમે મોટા ભાઈ એમને હર પળ એમને ગમે ત્યારે જરૂર પડતી ને તો તમે એમને સાથ સહકાર આપતા. વાત સાચી છે સુષ્મા, પણ એક વસ્તુ મારી સાંભળો તમે. એક વાત તમે મારી સાંભળો. તમે એને છોડીને જશો બરોબર, આ મમ્મી પપ્પા અને હું એને છોડીને ક્યાં જવાનું? બોલો. તમે મામાજીના ત્યાં થોડા ટાઈમ જતા રહો ત્યારે જ એમને અક્કલ ઠેકાણે આવશે. એ વગર એ નહીં માને. દીકરા, મમ્મી, સુષ્માને કહો કે ઘર છોડીને ના જાય.
અને જો આપણે જશું સુષ્મા જતા રહે તો આ વધારે ગાંડો થઈ જશે. બેટા એની વાત પણ સાચી છે. પંકજના આવા સ્વભાવથી આપણે બધા કંટાળી ગયા છે. હા મમ્મી. તો ચાલો આપણે પણ તારા મામાના ઘરે જતા રહીએ. કાંઈ વાંધો નહીં મમ્મીએ. બોલો પપ્પા, તમારે શું કહેવું છે? મામાની ઘરે જવાનું કહે છે. સાવ સાચી વાત છે એમની. કારણ કે આપણે બધા જ ખરેખર કંટાળી ગયા છીએ એનાથી. હવે હું તો સ્તબ્ધ થઈ ગયો છું કે આમાં શું બોલું હું. એટલે હું મૌન ધારણ કરીને ઊભો છું આમનામ. બેટા સુષ્મા, તમે તમારા પિયર જાઓ અને અમે બધા મારા મામાની ઘરે જઈએ છીએ. બરોબર છે? થોડા દિવસ એકલો રહેશે એટલે ભાન આવી જશે. બેટા અમે તમારી સાથે જ છીએ, જરાય ચિંતા ન કરતા. કલાક થઈ ગયો ઓર્ડર કર્યા ને પછી ઓર્ડર નથી આવ્યો. શું કરું હવે? શું છે? બધું પાણી ક્યાંથી ભરી ગયું? કોને બોલાવો? અશોક! ક્યાંથી આવ્યો અશોક? સુષ્માનું શું છે યાર? સુષ્મા શું છે યાર બધું આ? છે સુષ્માને ફોન કરું કે નહીં? કોશિશ તો કરી. હલો. સુષ્મા, બોલો. હું શું કહું છું કે હા, હું તમને ડાયવર્સના પેપર મોકલી દઈશ અને તમે સાઈન કરી દેજો એની પર. હું એ નથી કહેતો. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. તને ઘણો બધો આપણો મારાથી બોલાઈ ગયું. પ્લીઝ તું પાછી આવી છે ને?
કેમ તમને તો મારી જરૂર નહોતી ને? તમે તો એમ કહેતા હતા ને જતી રહેજે તારા બાપની ઘરે, મને કોઈની જરૂર નથી, હું એકલો રહી લઈશ આ ઘરમાં. તો કેમ હવે શું થયું? અરે સુષ્મા, તને કહું તો શું, મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું, પણ પ્લીઝ એકવાર માફ કરી દે. શું માફ કરું હું તમને? તમે તો તમારા મા બાપને પણ નથી છોડ્યા. એ લોકોને એટલા કંટાળી નાખ્યા કે તમારા મમ્મી પપ્પાને તમારો ભાઈ તમને છોડીને જતા રહ્યા. અરે માફી માંગવી હોય ને તો તમારા એ મા બાપની માફી માંગો. મારી શું કામ માફી માંગો છો? અને હું પાછી આવવાની નથી, મારે નથી રહેવું તમારી સાથે. સમજવાની કોશિશ કર. હું બહુ મોટી પ્રોબ્લેમમાં હતો, એટલે બધા પર ગુસ્સો કરતો હતો. અરે તમે પ્રોબ્લેમમાં હતા, ઘરમાં પપ્પા હતા, ભાઈ હતા, તમે એમને તમારી પ્રોબ્લેમ કહી શકતા હતા. એના બદલે તમે ગુસ્સો કરીને બધાના મન ખાટા કરી નાખ્યા તમે. પણ હવે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મને ખબર પડી ગઈ છે કે બહારનો ગુસ્સો પરિવાર પર કાઢવાથી કંઈ ન થાય, ઉલટાનું આપણને નુકસાન જ થાય. એ વાત મને સમજાઈ ગઈ છે. તું બાપુજીને વાત કરને. મારો ફોન નથી ઉચકતા, મેં એમને ઘણા ફોન કર્યા, પણ એ ખબર એ વાત નથી કરવા માંગતા મારી સાથે. મેં તમને પહેલાં જ કહ્યું હતું ને, આ ગુસ્સામાં તમે તમારું જ નુકસાન કરી રહ્યા છો. હવે તમને રિયલાઇઝ થયું કે આ મોટી ભૂલ કરી છે તમે. સાચી વાત તારી. મમ્મી પપ્પા ફોન નથી ઉપાડતા તો તમે મોટા ભાઈને ફોન કરો, એમની સાથે વાત કરો. એ કોઈ નથી ઉપાડતું મારો ફોન, આપી નાખે છે. તો જાતે જાઓ, એ મામાજીની ત્યાં ગયા છે, ત્યાં જઈને એમની માફી માગી લો, એ તમને માફ કરી દેશે. સુષ્મા, તું વાત કર ને. મારી હિંમત નથી થતી. મમ્મી પપ્પા આટલું બધું બોલ્યા પછી કદાચ એ મને માફ નહીં કરે તો? એ તમારા મા બાપ છે, એ તમારા જેવું નહીં કરે તમારી સાથે. એ તમને માફ કરી દેશે. સોરી, પણ તું તો મને માફ કરે છે ને? જ્યારે તમારા મમ્મી પપ્પા તમને માફ કરશે ને ત્યારે હું તમને માફ કરી દઈશ. પણ હા, હું તમારી પાસે પાછી તો નહીં જાઉં. હું ફોન મૂકું છું. હું ફોન મૂકું છું. બાય. સુષ્મા. થોડુંક દૂર રાખજો. હેલો. હાલો, મોટા ભાઈ, બોલને પંકજ. કેમ છો? એકદમ મજા. સારી છે ને બાપા? ખુશી તમારી? હા, બધાની તબિયત સારી છે ભાઈ. બોલ. તમે બાપુજીને વાત કરો ને, એ ઘરે પાછા આવી જાય. એ બાપુજી તમે પાછા આવશો તો સુષ્મા પણ પાછી આવશે. એકવાર તમે વાત કરો ને. મારો ફોન નથી ઉચકતા બાપુજી. કાંઈ વાંધો નહીં પંકજ, હું મમ્મી પપ્પાને વાત કરું છું અને સુષ્મા સાથે પણ વાત કરી લઉં છું. મારો ભાઈ સુધરી ગયો એ મારા માટે બહુ મહત્ત્વની વાત છે. કાંઈ વાંધો નહીં મારા ભાઈ, હું મમ્મી પપ્પાને લઈને ઘરે આવું છું. ઠીક છે? ઠીક છે ભાઈ, ઠીક છે. તમે જલ્દી આવો, હું તમે રાહ જોઉં છું. કાંઈ વાંધો નહીં, હું મમ્મી પપ્પાને લઈને આવું છું. હા. હા, બાપુજી આવે છે. સુષ્મા અને ભાઈ બધા આવે છે.
બાપુજી, સુષ્મા, તમે બધા આવી ગયા? હા ભાઈ, સુષ્મા, હું તમારા બધાને માફી માંગુ છું. ના ભાઈ, માફી ન માંગવાની હોય. હવે એ બધું પતી ગયું. એક બુરું સપનું સમજીને ભૂલી જવાનું. ભાઈ, હું એવી સમસ્યામાં જકળાયો હતો કે મારું મગજ કામ નહોતું કરતું. મારે કોની સાથે શું બોલવું, શું ન બોલવું, કોની સાથે કેવું વર્તન કરવું, એ બધું હું ભૂલી ગયો હતો. બેટા એવું તે શું થયું હતું કે આટલો બધો ગુસ્સો કરતો હતો બેટા? બાપુજી, એમાં એવું છે કે વધુ કમાવાની લાલચમાં મેં એક જગ્યાએ 20 લાખ રૂપિયા રોક્યા હતા, અને એ પણ ઊંચા વ્યાજે લાવીને. અને આ 20 લાખ રૂપિયા મારા જતા રહ્યા હતા, અને સામેવાળી પાર્ટી ઉઘરાણી પર ઉઘરાણી કરતી હતી. એટલે મને સતત ગુસ્સો આવ્યા કરતો હતો કે શું કરું ને શું નહીં. અને એ બધો બહારનો ગુસ્સો આ ઘરમાં ઠાલવતો હતો, જેના કારણે મેં તમારી બધા સાથે બહુ ખરાબ વર્તન કર્યું. બેટા આટલું બધું થઈ ગયું તો આપણે વાત ના કરી? અમે તો તારા મા બાપ હતા. હા પંકજ, એકવાર તમારે વાત તો કરવી હતી, તો ત્યારે જ કંઈક નિકાલ થઈ જાત. તમે ગુસ્સાના આવેશમાં આવીને તમે પોતાનું જ નુકસાન કર્યું. અરે બેટા, મને કીધું હોત તો હું 20 લાખ રૂપિયા આમ તને આપી દેત અને તને ટેન્શન મુક્ત કરી દેત. બાપુજી, હું તમને આ બધું કહેતા ગભરાતો હતો કે તમે મારા પર ઉલટીનો ગુસ્સો કરશો. મને લાગ્યું કે ફાયદો થશે તો કદાચ તમે બધાને ખુશી થશે કે મારા દીકરાએ આટલો મોટો ફાયદો કર્યો. પણ મને નહોતી ખબર કે મારા સપના અધૂરા રહી જશે. હા બાપુજી, હવે તો તમને સાચી હકીકતની ખબર પડી ગઈ છે ને? હવે તો તમને તમારા દીકરા પ્રત્યે કોઈ શિકાયત નથી ને? બેટા કઈ વાંધો નહીં, ભૂલ તો બધાથી થાય. ભૂલને ભૂલ સમજીને જીવનમાં તું આગળ વધે, એમાં જ આપણી બધાની ખુશી છે. અને આમ પણ છોરું કચોરું થાય, માવતર કમાવા થોડા થાય બેટા? હે? હા બાપુજી, હા. આવ મારા દીકરા, શાંત થઈ જાય બેટા, શાંત થઈ જાય. કાંઈ નહીં પંકજ, હવે રડ નહીં. હવે બધાએ તને માફ કરી દીધું છે. હવે ખુશીથી રહ્યો બધા. સારું. ચાલ, રિલેક્સ થઈ જાય. હવે માફ કરી દીધું, બધા ખુશ થઈ જાય એકવાર મારો ભાઈ. સુષ્મા, મેં તારા હાથથી કેટલા દિવસથી ખાધું નથી. તું આજે મને જમાડશે તારા હાથનું? હા, જમાડીશ. થેન્ક યુ સો મચ કે તું મારી લાઈફમાં પાછી આવી. એમાં થેન્ક યુ શું કહેવાનું? હું કંઈ તમને છોડીને નથી ગઈ, મને ખબર જ હતી. થોડા ટાઈમ થશે ને એટલે તમે મને ફોન કરીને કહેશો કે તું આવતી રહે. સારો બસ, હવે આ ઘર ઉપર કોઈની નજર ના લાગે. કેમ? બરાબર ને? ખુશ? બસ બધા ખુશ. બધા ખુશ.